આપણે દરરોજ કેટલા સ્ટેપ્સ એટલે કે કેટલા ડગલા ચાલવા જોઈએ? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ અલગ અલગ આપે છે. ઘણા વ્યક્તિ એમ કહે છે કે 5000 સ્ટેપ્સ ચાલવા જોઈએ, તો ઘણા વ્યક્તિ એમ કહે છે કે 10000 ડગલા ચાલવા જોઈએ. પણ શું તમને એ ખબર છે કે આપણે આપણી ઉંમર મુજબ અમુક સ્ટેપ્સ ચાલવા જોઈએ? જો આપણે એવું કરશું તો આપણું જે શરીર છે હંમેશા ફિટ રહેશે અને આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. હવે પ્રશ્ન એ જ છે કે આપણે આપણી ઉંમર મુજબ દરરોજ કેટલા ડગલા ચાલવા જોઈએ? તે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. દરરોજ કેટલા ડગલા ચાલવા જોઈએ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારની જે બિઝી લાઈફસ્ટાઈલ છે અને આપણે આટલું બધું કામ કરીએ છીએ તેના ચક્કરમાં આપણે દરરોજ એક્સરસાઇઝ કરવાનો સમય નથી મળતો. એવામાં ઘણા લોકો એવું પણ કહે છે કે જો આપણે દરરોજ થોડા કલાકો ચાલી લઈએ, થોડાક ડગલાઓ ચાલી લઈએ તો આપણે ફિટ રહી શકીએ છીએ અને ઘણી બીમારીથી પણ બચી શકીએ છીએ. સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે આપણે આખા દિવસમાં 10000 સ્ટેપ્સ એટલે કે 10000 પગલાં ચાલવા જોઈએ. જો એટલું ચાલી લેશું તો આપણે ઘણી બીમારીથી બચી જશું, તો પણ એ આખી રીતે સત્ય નથી. આપણે આપણી ઉંમર પ્રમાણે અમુક સ્ટેપ્સ ચાલવા જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આપણે કેવી રીતે ખબર પડશે કે ઉંમર પ્રમાણે આપણે કેટલા ડગલા ચાલવા જોઈએ? તો આને રિલેટેડ ઘણી બધી સ્ટડી અને રિસર્ચ સામે આવ્યા છે. સૌથી પહેલા વાત કરી લે મેટા એનાલિસિસે જાહેર કરેલા રિસર્ચની. તો મેટા એનાલિસિસે ધ લેસન્ટ કરીને એક સ્ટડી જાહેર કરી હતી અને એ મુજબ જે 60 થી વધારે ઉંમરની વ્યક્તિ છે એમને આખા દિવસમાં ઓછામાં ઓછા 7000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. જો તે આમ કરશે તો તે લાંબો સમય સુધી જીવી શકશે. અને જે યુવાન વ્યક્તિઓ છે એમને આખા દિવસમાં ઓછામાં ઓછા 9000 ડગલા એટલે કે 9000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. આ તો તે મેટા એનાલિસિસના જે રિસર્ચની છે એની વાત. જો બીજા રિસર્ચની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે NIH પણ એક સ્ટડી રિલીઝ કરી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે દરરોજ કોઈ પણ વ્યક્તિએ 7000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ અને યુવાન વ્યક્તિએ 7500 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. એટલે કે જો કોઈ લોકો આખા દિવસમાં 10000 સ્ટેપ્સ નથી ચાલી શકતા કે એમની પાસે આટલો સમય નથી હોતો તો તેમને શરૂઆત જે છે 7 અથવા તો 7500 સ્ટેપ્સ ચાલીને કરવી જોઈએ. આ સિવાય બીજા એક રિપોર્ટની વાત કરી લઈએ તો અમેરિકન કાઉન્સિલ ઓફ એક્સરસાઇઝે પણ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એ મુજબ આપણે આખા દિવસમાં ઓછામાં ઓછા 2500 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. જો કે આ રિપોર્ટ જે છે એ અમેરિકાના લોકોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યો હતો. એમને વર્લ્ડ વાઇડ પણ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. એ મુજબ આપણે આખા દિવસમાં 8200 સ્ટેપ્સ ઓછામાં ઓછા ચાલવું જોઈએ. આવું કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. ખાસ કરીને જે ગેસ છે, ચરબી છે, એસિડિટી છે અને સ્લીપ એપ્નેમિયા જેવી બીમારી છે તેનાથી આપણે બચી શકીએ છીએ. આ સિવાય રિસર્ચમાં એમ પણ સામે આવ્યું હતું કે જે લોકો ઓવરવેઇટ છે એમને આખા દિવસમાં ઓછામાં ઓછા 11000 સ્ટેપ્સ ચાલવું જોઈએ. જો તે આમ કરશે તો તેમનામાં 64% જેટલી સ્થૂળતા અને ચરબીનું પ્રમાણ છે ઓછું થઈ જશે. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે આપણે આખો દિવસ એક્સરસાઇઝ નહીં કરીએ તો પણ ચાલશે, પણ આખા દિવસમાં આપણે થોડું ચાલી લેવાથી ઘણી બીમારીથી આપણે બચી શકીએ છીએ. આ સિવાય આપણા ઇન્ડિયામાં પણ ઘણી રિસર્ચ થઈ છે. એ મુજબ એમ સામે આવ્યું છે કે દરરોજ આપણે ઓછામાં ઓછા 10000 સ્ટેપ્સ ચાલી લઈએ તો આપણે હાર્ટ એટેક, હાર્ટની બીજી કોઈ પણ બીમારી, ડાયાબિટીસ, ગેસ, એસિડિટી જેવી ઘણી બીમારીથી બચી શકીએ છીએ. આટલું જ નહીં, આપણે ઓછામાં ઓછા આખા દિવસમાં 4 થી 5000 સ્ટેપ્સ ચાલી લઈએ તો પણ આપણે થોડા હેલ્ધી અને ફિટ રહી શકીએ છીએ. આ તો બધી રિસર્ચની વાત થઈ, પણ હવે આપણે એ જાણી લઈએ કે આપણે આપણી ઉંમર મુજબ આખા દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ. તો ઘણી રિસર્ચ અનુસાર જે 5 થી 7 વર્ષના બાળકો હોય છે એમને આખા દિવસમાં 12 થી 15000 સ્ટેપ્સ ચાલવા જોઈએ. 18 થી 40 વચ્ચેની જે વ્યક્તિઓ હોય છે એમને આખા દિવસમાં ઓછામાં ઓછા 12000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. 40 ની વધારે ઉંમરની જે વ્યક્તિ હોય છે એમને આખા દિવસમાં 11000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. 50 વર્ષથી તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ હોય છે એમને આખા દિવસમાં ઓછામાં ઓછા 10000 સ્ટેપ્સ ચાલવા જોઈએ. 60 કે તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ હોય છે તેમને આખા દિવસમાં ઓછામાં ઓછા 8000 સ્ટેપ્સ જરૂરથી ચાલવા જોઈએ. હવે તમને ખબર પડી ગઈ છે કે તમારે તમારી ઉંમર મુજબ આખા દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ. તો આજથી તમે ચાલવાની શરૂઆત જરૂરથી કરી દેજો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.